નમસ્કાર મિત્રો, ડિજિટલ ફાર્મિંગ અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરશું કે શરૂઆતના મગફળીની વાવણીની શરૂઆતમાં આપણે મગફળી માટે શું શું ઉપયોગ કરવાનો રહે છે। તો સૌથી પહેલા તો થાયોમેથોક્સામ 30% FS। હવે આનો આપણે કામની વાત કરીએ તો શરૂઆતના સ્ટેજની અંદર જમીનની અંદર દાણો હોય એની અંદર ઉધઈ, ડોળ અને જમીનજન્ય અન્ય જીવાતો સામે શરૂઆતના 20 થી 25 દિવસ માટે આપણને આ રક્ષણ આપે છે, જેનાથી આપણને ફાયદાની વાત કરીએ તો વાવેતર કર્યું છે એ દાણાનું 85 થી 95% સુધીનું આપણને જર્મિનેશન જોવા મળે છે અને એક સરખું જર્મિનેશન જોવા મળે છે। સાથે સાથે કાર્બેન્ડિઝમ અને મેન્કોઝેબ એક સારું ફંગીસાઇડ કોર્ટેક અને સિસ્ટમેટિક, જેનાથી શરૂઆતના સ્ટેજની અંદર જમીનમાં દાણો જશે તો વધુ પડતો ભેજ હશે તો દાણો સડી જવાનો પ્રોબ્લેમ નહીં આવે અથવા તો અન્ય કોઈ ફૂગના લીધે દાણાને નુકસાન નહીં થાય, જેનાથી પણ આપણને જર્મિનેશનની અંદર ફાયદો જોવા મળે છે। બીજી વાત કરીએ તો ઝીંક। હવે ઝીંક આપવાથી ફાયદો શું થાય? ઝીંક એક મગફળીની અંદર મુખ્ય ખોરાક તરીકે આપણે કહીએ ને તો બી ચાલે, જેનાથી મગફળીની અંદર પીળાશ નહીં આવે, મગફળીનો પાક છેક સુધી લીલોછમ રહે છે અને મૂળનો ભરપૂર વિકાસ માટે કરીને આનો મુખ્યત્વે ઉપયોગ થતો હોય છે અને મગફળીની અંદર સારું રિઝલ્ટ છે। પછી માઇકોરાઇઝા। હવે માઇકોરાઇઝા એટલે જમીનની અંદર પોષક તત્વોનું એક જાતનું આપણે વધારાના પોષક તત્વો એડ કરીએ ને એવી રીતનું આનું કામ છે અને સાથે સાથે જમીનની અંદર ફોસ્ફરસ હોય, મૂળ તંતુનો વિકાસ છે, આ બધાની અંદર આ કામ કરશે। અને એક આપણે આ બીજી પ્રોડક્ટની વાત કરવાની છે, આનું આપણે શોર્ટ ટાઈમની અંદર તમને બધાને રિઝલ્ટ દેખાડશું મગફળીની અંદર અથવા અન્ય કોઈ પાકની અંદર। બેક્ટેરિયલ બેઝ પ્રોડક્ટ છે, બહુ સારું રિઝલ્ટ છે। તો આવનારા વિડીયોની અંદર આપણે આનો ડેમો કરી અને આનું તમને રિઝલ્ટ દેખાડશું, એના પછી આપણે આનો ઉપયોગ કરશું અને કઈ રીતે કામ કરે છે એ પણ આપણે આવનારા વિડીયોની અંદર આપણને સમજાવીશું। ખેતીને લગતા આવા વિડીયો માટે તમે અમારી સાથે જોડાયેલા રહો। જય જવાન, જય કિસાન।